સ્કોર અપડેટ થશે લેગ અમ્પાયર થકી. લેગ અમ્પાયર કીપરને અપડેટ કરશે. અમ્પાયર લેગ અમ્પાયર કીપરને સ્કોર જણાવતા રહેશે. ચલો ભાઈ, પહેલી ઓવર સ્ટાર્ટ. પહેલી ઓવર, પહેલી ગેंद, પહેલા રન. એમ તો જો કે હું રાણાજી તમને સ્કોર તો અપડેટ આપતો રહીશ, તમારા સાથ સહકાર આપતો રહીશ, પણ મારથી ભૂલ ચૂક થાય તમે સાચવી લેજો. ઓ વાઇડ ગેंद. एक गेंद 2 रन. आगे बढ़ते हुए गैप में गेंद. फील्डर मुस्तैद, क्या 2 रन ले पाएंगे? नहीं, एक ही रन से संतुष्ट होना होगा. 2 गेंदों के बाद 3 रन. और ये हवा में गेंद, क्या कैच हो पाएगा? नहीं, गैप में गेंद. 2 रन का हिसाब बॉलर एंड पे थ्रो, लेकिन पहुंच गए आराम से दोनों बैट्समैन. अच्छी रनिंग. 3 गेंद 5 रन. नाइस बॉलिंग, नाइस बॉलिंग. शाबाश 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 शाबाश. ओ फरीથી डॉट बॉल यार. नहीं 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 नहीं. મને લાગે છે ભાઈ અજયભાઈ છે બોલિંગમાં. અજયસિંહ પરમાર એ સારી બોલિંગ નાખીને ગયા હતા. પાંચ થયા. नाइस बॉलिंग, नाइस बॉलिंग. शाबाश शाबाश अजय भाई, नाइस बॉलिंग. 1 ओवर राणा जी 5 रन. ओके. શું તકલીફ થઈ તમને? હા, હું એ જ બોલ્યો કે 1 ઓવર 5 રન. તમને બીજું કંઈક સંભળાવ્યું હોય તો મને ખબર નહીં. તમે હવે ઘરે જઈ શકો છો, તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. ખોટા ખોટા બાટલાઓ ખાલી કરશો નહીં. ઓહો, चिराग भाई बॉलिंग में. चिराग भाई बॉलिंग में आते हुए क्या चिराग भाई 1 विकेट निकाल सकते हैं आज? मैंने उनके 36 रन का भी कागज फाड़ दिया और 5 विकेट का भी कागज फाड़ दिया. अभी मैं खुद फट जाऊं तो ही बात बन सकती है. सात विकेट 93 पर 7. चलो शाबाश शाबाश चिराग भाई. ओ ड्रॉप. દિનેશભાઈ થી કેચ ડ્રોપ. અને બીજા રનની ફિરાકમાં રનઆઉટ નો ચાન્સ. રનઆઉટ બી નહીં. શું વાત છે?
અમ્પાયરે ઈશારો આઉટનો કર્યો કે નોટ આઉટનો કર્યો? આઉટનો. ઓકે. એટલે રનઆઉટના સ્વરૂપમાં બીજા રને આઉટ થયા બેટ્સમેન. એ એકલા એકલા નહીં ભાઈ. એટલે ભીની ચાલે એ તું છે ભાઈ. चिराग भाई शाबाश शाबाश नाइस बॉलिंग छक्का खा के दिखा छक्का खा के दिखा ओ गैप में फील्डिंग में पीयूष भाई छे कप्तान पोते कप्तान ने खुद अच्छी फील्डिंग की है आज कप्तान से गलती हो गई उन्होंने 28 रन दे दिए उन्होंने 28 रन नहीं दिए होते तो पीयूष 11 आज जीत का जश्न मनाती होती। तो फुल टॉस स्ट्रेट में अच्छी फील्डिंग चिराग भाई वाह शाबाश शाबाश 7 रन थया है राणा जी 8 रन ओके बहुत ही बढ़िया गेंदबाजी करते हुए चिराग फिर से रन आउट अरे આપણે રન આઉટ જ કરાવવાના છે ये तो लाओ ले रिवर्स स्वीप गैप में 2 रन तो आराम से मिलेंगे चलते चलते भी आ जाएंगे આજની મેચોમાં બે જણ રિવર્સ શોટ રમ્યા બંનેમાં ચોકા એક મેં માર્યો ને કાકા સમાય आज एक ताली तो हमारे मॉनिटरिंग मित्रों के लिए भी बजनी चाहिए इस ठंड में भी वो अपना काम बखूबी कर रहे हैं स्क्रीन पे हमें लाइव इनिंग दिखा रहे हैं ये क्या हुआ 10 रन लख्यू तो क्या दिया गैप में ओ मिसफील्ड बीजो रन फरीदी બિહારી માં કરવી છે ભોજપુરી માં કરીએ આપણે એ જેવું આવડે હોય અહીંયા ક્યાં જોવાનું છે કાહે કો ટેન્શન ले रहे हो बबुआ वाइड गेंद नहीं ओ अंपायर ने वाइड नहीं दिया राणा जी ओवर पते એટલે ખાલી સ્કોર કન્ફર્મ કરતા રહેજો हवा में गेंद क्या कोई आएगा कैच करने के लिए इस ठंडी में और एक कैच लपक लिया ठंड में इस ठंड में कैच करना काफी मुश्किल होता है हमने भी यार टाइम पास क्या करो यार नंबर आलतो जजो भावेश भाई जोड़े तारो कांटेक्ट कराई दो भावेश भाई जोड़े भावेश रजाई
એ ભાવેશભાઈ વિજયભાઈ આ બધું બહુ રજાઈના સ્પેશિયાલિસ્ટ. ઠંડીમાં રજા જ વેચે છે. આકાશભાઈ બોલિંગમાં છે. હવે લેગ સ્પિન કરે છે આકાશભાઈ. એને જ નહીં ખબર તેને ટપ્પા ક્યાં પડવાના. એ ફર્યો ફર્યો. લેગ મેં ગીર પાડે છે. બાકી બહુ પણ એમાં નથી વાલે. જયુભાઈ તમને બહુ એમાં તમને પાછો ચાન્સ જયુભાઈ ચાન્સ મારાથી મળે ને. બીજું આ ચાન્સ મને છક્કો વક્કો માર. ઓ આઉટ આપી દીધો. દાવ થઈ ગયો બેટ્સમેન જોડે. બહુ સાયલન્સ ક્રિકેટ ચાલે છે. એટલે ભાઈ રન કેટલા થયા? 10 બાર 8 8. બાર યાર. મેં પોતે 9 લખ્યા છે તો 8 ચોથી થયા. 12 ઓકે ઓકે. બહુ સાયલન્સ ક્રિકેટ ચાલે છે. બહુ શાંતિપૂર્ણ ક્રિકેટ ચાલે છે. હસમુખભાઈ ઓહો, ધ લેજેન્ડરી પ્લેયર ઇઝ કમિંગ, મિસ્ટર હસમુખ પ્રજાપતિ. વિજય દેવળિયા. હસમુખભાઈ માપે માપે હો. बढ़िया बैटिंग करते हुए हसमुख भाई. રજનીકાંત જેવું ના કરતા, એક બોલ ઓફમાં ને એક બોલ લેગમાં. હા, અમારે હજુ રમવાનું છે. બોલ રહેવા દેજો. એ તાર ઘરે લેવા મોકલીશ. शांति से ना बुक्स लेता हूँ. बोल हाँ लेता हूँ बने मस्त बोल काट ली. आए नहीं રિવર્સ સ્વીપ, નો બોલ, ફ્રી હિટ. हसमुख भाई फिर इसका इशारा करते हुए પહેલા જ બોલે બોનસ. दिवाली जती रही છે. દિવાળી પછી બી બોનસ. બ્લોક બ્લોક બ્લોક. હા તો ક્યાં હવારે કેટલા મારા ગીલે 15 એની જિંદગીમાં ના કરી. ડ્રોપ, કેટ ડ્રોપ. અજયસિંહ પરમારથી કેટ ડ્રોપ. જય માતાજી ભાઈ આતી જા મેચ ચાલુ છે મારે બોલ બોલ. ના શું કર્યું શું કર્યું ચિરાગભાઈથી બી કેટ ડ્રોપ. આ ઠંડીમાં કોઈ કેચ કરવાનું નથી, એક વાત સમજી લો. એટલે મહેરબાની કરીને બોલરોને વિનંતી કે ઉપર બોલ ઉછળે નહીં એવા હાલજો. ખોટા બેટ્સ ફિલ્ડરોના વાંક ના કરતા. અહીંયા ઠરીને ઠૂસ થઈ ગયા છીએ. બોલરોને નમ્ર વિનંતી કે એમના માટેના 3 સ્ટમ્પ ઊભા કર્યા છે, એટલે એમાં જ આઉટ કરવા. બાકી કીપરની ને ફિલ્ડરોની કોઈ આશા રાખવી નહીં. આ ઠંડીમાં કેચ નહીં થાય, બાકી જે કરવું એ કરી લો. જો માપે માપે હસમુખભાઈ, ધીરે ધીરે જોજો, આચવજો. ઓડો આચવજો, બસ ધીરે ધીરે. હસમુખભાઈ આપણે માપે માપે, બહુ ઉતાવળ ના કરતા. ઘેર કાકી મને પૂછશે. મારો મારો એટલે ભાઈ બહુ મહેનત ના કરો બોલર, ચોક વાગી જશે. આપણે દર રવિવાર રમવાનું છે, આ તો એક દાડો છે.
હોટલમાં આપણે આપણા ખર્ચે જઈ આવીશું, રિસોર્ટમાં. મેન ઓફ ધ મેચની લાલચ જ ખરાબ છે. શું થયું પાછું? એટલે સમજીને ગણી લો ને રન ઉચક. શું થયું હસમુખભાઈ? 4 ઓવર પૂરી થઈ ગઈ? ઓહો, હસમુખભાઈ અન્નમ તો હસમુખભાઈ તો આવે જ અન્નમ, મને વિશ્વાસ હોય. એટલે રન કેટલા થયા? અને ઓવર એટલે ઓવર તો 4 થઈ ગઈ. રાણાજી રન કેટલા થયા? ચો થયા રાણાજી? 16 રન. હાલ દો ને જીત, જીત હાલ દો ભાઈ, ખોટી મહેનત ના કરશો. આ ઠંડીમાં ક્યાંક આડી અવળી જગ્યાએ બોલ વાગી જાય તકલીફ પડે. એટલે આકાશભાઈ જીત આલી, હેડો હવે પૂરું કરો. ઓ આકાશભાઈ જીત આલી, ખોટી મહેનત નહીં કરવી આ ઠંડીમાં. એટલે ભાઈ ક્યાંક ક્યાંક સારું તકલીફ પડશે, સમજો મારી વાત. તો ભાઈ હવે 4 ઓવરમાં બી હું લૂંટી લઈશું. ધાબળાવાળા બોલિંગમાં આવશે હવે, તમે જુઓ ખાલી. ધાબળું ઓઢીને બોલિંગ નાખશે સંજીવ કુમારની જેમ. ક્યાંથી બોલ આવશે કોઈને ખબર નહીં પડે. ચો યાર ધાબળાવાળા ભાઈ, ઓ ધાબળાવાળા ભાઈ, બોલિંગમાં આવો હેડો. ધાબળું ઓઢીને નાખો બોલિંગ. જો કે હાલો, જો કે હાલો. એટલે હવે તો ઘરે જવાય બીક લાગે છે. 108 બોલાઈએ, કામ કરીએ. ઘેર જવા માટે 108 બોલાઈએ. કાકીએ ના પાડી, કાકીએ સમ આપ્યા છે. જો હવારે ગયો છું તો ટાંટિયો તોડ નાખે. ત્યાં દિનેશભાઈ ચાલુ કરાવી દો હેડો હવે. ભાઈ ધાબળાવાળા ભાઈ પહેલી બોલિંગ નાખશે. ધાબળાવાળા ભાઈ સિવાય કોઈએ બી બોલ પકડ્યો છે તો એને માતાના સમજે. ધાબળાવાળા ભાઈ ધાબળું ધાબળું ઓઢીને બોલિંગ નાખવાની છે. એટલે હું તો કહું છું 4-4 ધાબળાવાળા ભાઈને જ હાલ દો ઓવર. આ રહ્યા પાર. ઓ એમને વિશ્વાસ છે જીતાડીને લાવશે. એમને ખવડાવી પીવડાવીને મોકલ્યા છે. ભાઈ ધ્રુવમભાઈનો ખૂબ ખૂબ આભાર, જે આટલી લાઈવ સરસ કોમેન્ટ્રી એમણે કરી, જે આપણાને લાઈવ રાખી રહ્યા છે. બાકી આ કેટલું સાયલન્ટ ક્રિકેટ ચાલતું હોત કોઈ મજા વગરનું. તો ધ્રુવમભાઈનો ખૂબ ખૂબ આભાર. હું લાઈવ કોમેન્ટ્રી ના કરું તો હું જ લાઈવ ના રહું એવી હાલત થઈ ગઈ છે. આમાં શું છે દિનેશભાઈ, ઘરે આટલું બોલવા મળતું નહીં, તમે સમજો. હા
આજે કેટલા વર્ષોનો ઉભરો ઠાલવું છું મારો. હસમુખભાઈ તમે ફિલ્ડિંગ સેટ કરો છો પણ તમે તો હરખા ઉભા રહો. તમે જો હસમુખભાઈ 16 રન જીતવા છે અને લલ્લો આપણો બોલિંગમાં આવ્યો છે. એમ નહીં પણ 16 રન જીતવા છે અને લલ્લો આપણો બોલિંગમાં આવ્યો છે. ઓકે લલ્લા તને ધાબડાને સમજો. આ તારું ધાબડું અહીંયા પડ્યું છે એના સમજે. જો એક ઓવરમાં હોળ ખાઈને આવ્યો છે ને તો પેલા કોટ કૂદીને નાહી જજે. આ બાજુ તો આવતો જ નહીં. અને આકાશભાઈ તમે થોડા માપે માપે મારજો. અમારો પ્લેયર ખોટો ડિપ્રેશનમાં આવી જશે. બોલર ક્રિકેટ છોડી દેશે. અલા હા પણ તમારો ઘરનો છે પણ એમના ઘરવાળા હેરાન થઈ જશે પછી. તમે સમજો. એ અહીંયાનો ઉભરો સવારે ઠાલવશે ઘેર જઈને. તમે ખોટો એકાદો છક્કો ચોક્કો માર લેશો તો સવારે કાકી આગળ ઉભરો ઠાલવશે ઘરવાળી આગળ. देखिए आज विजय भाई हमको उनके कंबल की कसम दिला के गए हैं कि हम एक विकेट तो निकालेंगे ही. એટલે વિજયભાઈનું પૂમડું કાનનું તો અહીંયાથી દેખાય છે. એટલે કાનનું પૂમડું અહીંયાથી દેખાય છે. બોલ વિજય. ના ના યો લલ્લા વાહ યાર શું યાર તું બી આઈ જા હેડ પાછો. લલ્લા કાનનું પૂમડું કાઢ ના ખાચું કહું છું. હા હવે જોજે શું થાય. હવે ખાલી જો શું થાય. આ છે ને અંદરનો ભરાવો ક્યાંકથી બહાર નીકળવો જોઈએ ને એના માટે કઢાવ્યું. થોડો ગેસ બેસ બહાર નીકળી જાય. તું આ બધે ફિલ્ડિંગ જોઈ લે. તું ઉતાવળ ના કર. આપણે હવાર ઊંધી ગોઠવતો રહે. કેચ આવવો જોઈએ બસ. ભાઈ બધા ખેલાડીઓને માતાના સમજો. કેચ કરજો મારા ભાઈઓ. એ તો લલ્લાને કોટ કૂદવો પડશે બીજું કંઈ નહીં થાય. જો લલ્લા જો આ કાનના ભૂમડાનો કમાલ હતો યાર. એ યાર આ કેચ માટે તો કાનના ભૂમડા કઢાઈ નાખ્યા. હવે શું કરું. એડ્રેસ હાથે હાથમાં હતો. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં લલ્લા આ વિકેટ જ હતી. ગભરાઈશ નહીં. હું બી ગભરાઉં છું. ડબલ ડબલ થઈ જશે. લલ્લા ગભરાતો નહીં હો. હું બી ગભરાઉં છું. ડબલ ડબલ થઈ જશે. હવે કાનનું પૂમડું કઢાઈ નાખ્યું. બીજું કશું કઢાઈ નહીં શકું. એટલે કેટલા બાકી રહ્યા. કેટલા
3 લલ્લા કંઈક તો બાકી રાખ બીજી ઓવર માટે. ના ના કેચ હતો બકા, વિકેટ હતી મારા ભાઈ, ખોટી નહીં. પકડજો ભાઈ. એટલે ભાઈ માપે માપે થ્રો ભાઈ, આ ઠંડી છે, કોકના હાથ ભાગી જશે. વાહ લલ્લા, નાઇસ બોલિંગ હો, નાઇસ બોલિંગ. વિકેટ હતી મારા ભાઈ તારી 100%. એટલે જ ક્રિક હીરોઝ લાઈવ નથી કર્યું લલ્લા, ચિંતા ના કર. એટલે હસમુખભાઈ તમે તો લો પૂરું. સરસ, આવું ગમે દે એ ભાઈ અહીંયા, એ ભાઈ દાબડો, હા એ ભાઈ અહીંયા નહીં આવે. અમાર ભાઈ થોડાક રીસાઈ જાય છે, પછી મનાવવા પડે. ભાઈ હવે કોણ ઉતરશે રંબા? આ ચંદુલાલ જાલિયા નહીં જીલાય. બા હવે કોની મેચ છે કે ઘેર જવાનું? તો કોઈક ટેમ્પામાં બેહીને ઘેર જવું પડશે હો ભાઈ. ના ના રહેશે, ના જાય. મારો ભાઈ મને છોડ્યા વગર ના જાય. મારો ભાઈ મને છોડ્યા વગર ના જાય. એમાં વાંક લલ્લાનો નતો, વાંક આકાશભાઈનો હતો. ઘરના કઈ કહીને તમે ઘરનાની. ના ના આકાશભાઈની વાત કરે, તમે ઘરના કઈ કહીને ઘરનાની તમે તો. ના ના લલ્લા તારી વિકેટ હતી. કોની મેચ કોની છે? કાનના પૂમડા કઢાઈ નાખ્યા, હવે બીજું બધું શું શું કઢાવું? ચાલો ભાઈ દિનેશભાઈ, હવે કોની મેચ છે? શું કોણે લીધી બોલિંગ? પણ પિયુષ 11. એટલે પિયુષ 11 કેટલી રમ કરે, એટલે ધરાતી જ નહીં. એટલે પિયુષ 11 એટલે ખિલાડીઓ શું ખાઈને આવ્યા છે? એમના માટે અલગથી ખાવાનું હતું કે શું? પ્રોટીન શેક વાળું. એટલે આ ઠંડીમાં બી ક્યાં પિયુષભાઈ ક્યાં છે? અહીંયા હાજર થાય. મારે પિયુષભાઈને મળવું પડશે. એટલે પિયુષભાઈ શું ખાઈને આવ્યા છો? એટલે હારા આટલા હારા 3 મેચો આ ઠંડીમાં. લો હવે આ બી 4 ઓવર જ છે. હા હેડો પૂરું કરો. હે નીકળો છો હવે તમે બી. હવે બધા હલો હલો
જયુભાઈ ઓપનિંગ કરશે હવે. ફટાફટ મેચ ચાલુ કરો. હા હા, અહીંયા જ મૂકી જાઓ. હવે જે કરવું હોય તમે કરીને આવજો. ફાઇનલી ઘરે જવું છે કે સવાર સુધી રોકાવું જ છે ભાઈ. ચા પાણી ફાફડા જલેબી ખાઈને જવું છે. ધ્રુવમભાઈ આંગળી આલી તો બધું લઈ જ લેવું છે. જયુભાઈ ઓપનિંગ આવ્યા છે. હવે પેલી મેચમાં મોડા મોકલ્યા હતા, મેળ પડ્યો નહીં. જયુભાઈ આપણે બી માપે માપે હો. રાગે રાગે રમજો. થોડુંક ઉંમરનું બી ધ્યાન આપજો. હર્ષભાઈને ખોટું ના લાગે એવું રમજો. ગ્રાઉન્ડમાં સ્મોકિંગ નહીં. તો શું થયું? અંદર છે. पहली गेंद और घर वापसी. चल के गए थे, रिक्शा में आएंगे. पहले ही गेंद पर झटका लगता हुआ हर्ष भाई की टीम को. तुम भाग के जाता हूँ, हम दौड़ के आता है. બોલિંગમાં અજયભાઈ જ છે ને, અજયસિંહ પરમાર. આ પિયુષભાઈએ બધાના ભૂખ્યા રાખ્યા છે, એનો કમાલ છે. આખા ગામને ભાજી પાઉંનું ડોજું ભરાયું, પોતે ભૂખ્યા રહ્યા, એટલે આ બધા જીતે છે. આખા ગામને ગળા સુધી ભાજી પાઉંને પુલાવો ખવડાવી દીધા છે. ગાજરનો હલવો, ભાજી પાઉં, પુલાવ, આ બધું ગળા સુધી ભરાયું છે. અને હવે પોતે રાસ ખોલ્યું કે હું ભૂખ્યો છું. આ એનો કમાલ છે.
એટલે જવા દો લ્યા, બસ બસ ધીમે લ્યા, 4 જ રન છે આ ઠંડીમાં, થોડા જવા દો. ત્યાં જ છે બધા. બધા ત્યાં જ છે ભાઈ. રાણાજી હમણાં એક બોલ તો ચલાવો, 4 ઓવર જ ચલાવવાની છે. ટપ્પી કે તે કાતે આઉટ છે અને જે મારે લેવા જાય. એટલે ના કે થાય ભાઈ, આ ઠંડીમાં કોણ હાથ નાખે ભાઈ. અત્યારે ફિલ્ડરોનો કોઈ વાંક કાઢવો નહીં, ઠંડીના કારણે કોઈ પોતાના આંગળા તોડાવશે નહીં, નીચે હવાર તકલીફ પડે. આજે તમને ફાફડા જલેબી ખવડાવીને મોકલવાના ભાઈ, લાડવા ખવડાવીને. અમે અહીંયા રહીએ, તમે હું અમને કેમ છોડીએ? તમને ઘેર ન જવા દઈએ ભાઈ. જિંદગીમાં પહેલી ને છેલ્લી વાર તો મોટી સ્ક્રીન ઉપર આવતા હોઈએ. છેલ્લે લગ્નમાં આવ્યા હતા, છેલ્લે અમે લગ્નમાં આવા દેખાયા હતા. પછી કોઈ ભાવ પૂછતું નહીં. અત્યારે આટલા વર્ષે ભાવ પૂછશે. વાહ જયુભાઈ વાહ, ક્યાં જો લ્યા બોલ. જયુભાઈ છે, તમે ચિંતા ના કરશો યાર, તમે ચિંતા ના કરશો હર્ષભાઈ. જયુભાઈ છે. અલ્યા રાણાજી એટલે બધા બોલ જોયા ક્યાં? બધાના ખિસ્સા ચેક કરો. બે ચાર બોલ તો નીકળશે. પિયુષ ભાઈએ તો કાઢ્યો. એટલે આપણે ભીના થઈ ગયા છીએ, તમે શું બોલો કોરો કરવાનું કહો છો? અહીંયા બધે નાકમાંથી લેટારા નીકળવા માંડ્યા જાવ તો. એટલે જયુભાઈ આવું ક્યારે શીખ્યા? એટલે કહું જયુભાઈ આવું ક્યાં શીખીને આવ્યા? બસ જયુભાઈ ધીરે ધીરે. હા હવે તો ડોક્ટરે ઘૂંટણી ત્યાં એ રાણાજી સ્કોર કહેતા રહેજો ભાઈ કીપરને. 17 ભાઈ 17. જો કે હાલો. જો પિયુષભાઈ આવ્યો છે, હેડો હવે હલતાની જગ્યા ઉપરથી. બા હું યાર તમે બી. આ હલવામાં જ બધી તકલીફ છે. એ જ સહારો છે, બીજો કોઈ સહારો નહીં. પિયુષભાઈ શું કર્યું તમે? જયુભાઈ આપણા ઘૂંટણા સાચવજો હો, નવા જ નાખ્યા છે હમણાં. ગેરંટી વોરંટી છે નહીં એની. ચાઇના વાળા નાખ્યા છે એટલે એની કોઈ ગેરંટી વોરંટી ના હોય. હા
અને આ ઠંડીમાં ત્રીજું ઘૂંટણું તો ખાસ સાચવજો. બાકી અલ્યા કેત ના કરતા ભાઈ, કેત ના કરતા. હા બધું ધીરો ધીરો જ રાખો ને ભાઈ, બધું ક્યાં લઈને જવાનું છે ઉપર તો. ભાઈ બોલ જે મારે લેવા જાય હો, પહેલેથી કહી દઉં છું ભાઈ, કહેતા નહીં બોલ છે નહીં, પછી દળીઓથી રમવું પડશે. હા હાલો હાલો હાલો, ખવડાવો એક, ખવડાવો થોડો ચમકારો આવે. રાણાજીએ કીધું એટલે ફાઇનલ. મારો રાણો કે ફાઇનલ ઝુકેગા નહીં. આ જયુબેન ઠંડી લાગતી નહીં. બાપા ધીરે ધીરે ભયલું, ધીરે ધીરે બકા ધીરે. મારા ભાઈ એક જ રન લે છે, પેલા ઘૂંટણા વાળા છે. ચાર 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 ના સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળા છે. આરકે ભાઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળા છે. એસકે છે કે આરકે છે? એસકે. મારે નંબર ચેક કરાવવો પડશે. આ ચંદુલાલ જોડે રહીએ ને એટલે મોતી આવી જ જાય બલબલાના. ક્યાં જાડવા અહીંયા બેઠા હતા ને, ડોહા નહીં ગયા ને. ચિરાગભાઈ ક્યાં હતો, શું કરો છો? હવે ખોટા બહાના ના કાઢશો. ટીપિંગમાં ઊભા જ ના રહેવાય. મરવું છે? ઉભા રહો ભાઈ, ઉભા રહો. કોઈ તકલીફ પડી હર્ષભાઈને. એ ઉભા રહો ભાઈ, ઉભા રહો, ઉભા રહો. એટલે એ બેટ્સમેન કે, બેટ્સમેન કે. એટલે હર્ષભાઈ આવી જાઓ ને તમે બી યાર. આટલા સારા રન થાય છે પછી શું કરે યાર તમે? ખોટા હવનમાં અડકા નાખો. જેવું બી આટલું લાંબુ તો તમને કોઈ દાડો રમતા નહીં જોયા હો. હા કાં તો ક્યાંક સુમડીમાં જઈ લાગે છે જેવું બી.
એટલે ધીરે 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 4 4 4 4 હજી અમ્પાયર દોડી લેશે, ચિંતા ના કરશો. આ ભાઈ પાકું બોલ્યા. એટલે દિનેશભાઈ ફિલ્ડિંગમાં છે. એટલે દિનેશભાઈ એ ધરાતા નહીં. દિનેશભાઈ એકાદ ઓવર નાખી દો હવે. કોણ નામ બોલો, કોણ નહીં હાલતું, તમે ખાલી નામ કહો. પિયુષભાઈ તમારી જોડે ઊભા છે. ભાઈ ક્રિસ ઠક્કર ક્યાં છે? ક્રિસ ઠક્કર નથી ભાઈ, ઘેર જતા રહ્યા. એમના ઘેરથી ફોન આવ્યો એટલે જતા રહ્યા. ભાઈ હર્ષભાઈ તમારા ક્રિશભાઈ ઠક્કર ઘેર જતા રહ્યા છે. ના હવે જવાબ નથી આપતા, એટલે ઘેરથી ફોન આવ્યો હોય તો જ જાય, બાકી આરામથી જવાબ ચાલે. આ કઈ લાસ્ટ ઓવર છે? એટલે હજુ બાકી એ આલી હળવે 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 ટપ્પી કે એકાદે આઉટ હતો. લ્યા 2 હાથ હડા દીધા ભાઈ. જે મારે લેવા છે જો ભાઈ. હા બા એકાદ ટપ્પી કે હા એટલે નહીં લેવો લા. કાકા અમારા પછી તકલીફ પડશે, સમજો તમે. એમને અમારે ઘેર પહોંચાડવાના છે એમ કેમ. સોગંદનામું લઈને આવ્યા છીએ. લો નો બોલ આવ્યો. એટલે આમાં નો બોલ. વાહ જયુભાઈ વાહ. નહીં થાક ચિરાગભાઈ તો હવે નહીં કરે. કર્યો હા ફ્રીટ હતી. એટલે 60 રન થયા. 37 60 થઈ જાય તો સામે વાળા જીતા જ આવશે. એટલે આમાં બે સાડત્રીસ થયા. 38 કરવાના. કોણ કરશે? હા તું તો કરો. કોણ કરશે? જયુભાઈ તો હવે પૂરું. જયુભાઈ તો ફિલ્ડિંગ કરે મોટી વાત છે. વાહ જયુભાઈ વાહ. ગજબ.
જ છે. વાહ ચિરાગભાઈ વાહ, આખરે તમે વિકેટ લીધી ખરી હો. બંકો બંકો પિયુષભાઈ હવે આવી જાવ હેડો, ગ્રાઉન્ડ છોડો. કાં તો બેટ પકડીને સીધા જતા રહો બે પીચ ઉપર. કેટલા કરવાના? 38. અલા ઘડીકમાં 38 છે ઘડીક. ભાઈ લેગી કરો એ રન ગણાવતા રહેજો કીપરના, કાકડાટનું ઘર ના થાય. ભાઈ આકાશભાઈ તમારે બેટિંગમાં નથી આવવાનું હો, મહેરબાની કરજો. કોણ સામેવાળા કે તમે? ભાઈ કોઈ પ્લેયર ખોવાઈ ગયો કે બેટ ખોવાઈ ગયું? આખો પ્લેયર જ ખોવાઈ ગયો? એટલે આખો પ્લેયર જ ખોવાઈ ગયો? એટલે ચંદુલાલ ક્યાં જો? ચંદુલાલ, where are you? Chandu, my bro, where are you? ચલો આવી ગયા છે ભાઈ બેટ્સમેનો ફટાફટ. ક્યાં ગયા? રાણાજી ગયા છે અમ્પાયરિંગમાં કે ઘેર ગયા? ભાઈ તમારા શોર્ટ ખેલાડી પડે છે, શું થયું છું? એટલે ફિલ્ડિંગ ટીમના શોર્ટ ખેલાડી પડે છે. એ શક્તિ, ઓ શક્તિ, એ શક્તિ, એ આવી જાવ થોડી વાર ફિલ્ડિંગમાં. આ લોકોને એક પ્લેયર શોર્ટ છે. ભાઈ આવી ગયા તમારે પ્લેયર આવી ગયા. હેડો પણ હવે શોર્ટ છે તો એનો ઈલાજ તો કરવો પડશે ને તમારે. તો બી થોડો કઈ અત્યારે આવી શકશે. હલો હલો ભાઈ, ક્રિક હીરોઝ બંધ છે. ભાઈ તમે પ્લેયર લો એ ચાલે, કોઈને બોલિંગ નહીં મળે. પિયુષભાઈ એ ખાલી ખિલાડી લે છે ફિલ્ડિંગ માટે.
ચલો ભાઈ આવી ગયું છે, ફટાફટ ચાલુ કરો. એટલે ચંદુલાલ ઘેર ગયા? ચંદુલાલ સ્પીકિંગ. લેગ અમ્પાયરિંગ કોણ કરે? ખાલી કીપરના સ્કોરિંગ કરતા રહેજો ભાઈ, ક્રિક હીરોઝ બની જાય. ઇન્ડિવિજ્યુઅલ એક એક ઓવરની જ છે હો, દરેક બોલરને 4 બોલર એક. જોયું ભાઈ, આરામથી આરામથી. वाह वाह. अरे भाई यार, हर्ष भाई क्या माम जे यार. અવાજ તો કઈ આવ્યો, અવાજ આવ્યો. શું વળ્યું એનું ખબર નહીં. શું છે આ, વાઇડ છે કે ડોટ બોલ? ઓકે. જયું ભાઈ, આ બધું બોલિંગ ક્યાંથી શીખી ગયા છે? હા હા, તમે બધાને બગાડો છો એમ ને. સારું, હવે આગળ ખસો. વાહ જયું ભાઈ વાહ. વાહ જયું ભાઈ વાહ, ગજબ બોલ. મેં શીખવાડ્યું એવું જ કરો છો જયું ભાઈ, કમ્પ્લીટ. પેલા ધાબળા વાળા ભાઈ ક્યાં ગયા? જતા રહ્યા? એ ચંદુલા બધું શોભે. ઓ ચંદુલાલ, બધું ધ્યાન ત્યાં ના હોય આ બધું. દેવરાજભાઈ ફિલ્ડર જોઈ લેજો, તમારા 6 બાર લાગે છે મને. 5 જ છે ને? અચ્છા, આ ભાઈ અંદર છે. એ કપાયા. ફિલ્ડિંગ. સાબા. ભાઈ આજનો આપણા ફોટો પાડીને નરેન્દ્ર મોદી સાહેબને મોકલો કે ક્રિકેટ પ્રેમીઓ આપણા દેશમાં કેટલા છે. રાતે 3 વાગે બી સાલા આવા તો આપણા રોહિત શર્મા વિરાટ કોહલીએ નહીં. આમાંથી અડધા ઉપર બૈરાઓ જોડે ઝઘડીને આવ્યા છે ખોટું બોલીને. લો નામ લીધું ને જ આવ્યો.
અલ્યા ભાઈ કોના માટે હે રન ખબર નહીં ભાઈ કેટલા દે એક ઓવર 5 4 ઓકે બસ આ જ દિનેશભાઈ નરેન્દ્ર મોદી સાહેબને મોકલજો કે આપણું ડેડિકેશન કેટલું છે આ ડેડિકેશન આપણું ઇન્ડિયન ટીમનું નથી ઓકે ઓ દિનેશભાઈ આ વિડીયો છે ને નરેન્દ્ર મોદી સાહેબને પહોંચવો જોઈએ દિલ્હી કે રાત્રે 3 વાગે બી આપણું આ ડેડિકેશન ક્રિકેટ માટેનું કેટલું છે આપણા બધા મિત્રો આપણા રાતે 3 વાગે બી અડધાએ તો ઘરવાળીઓને બી ઉલ્લુ બનાવી જશે કે હું આમ છું ને તેમ છું સોસાયટીની બહાર જ ઊભો છું ને ભાઈબંધના ઘેર છું સરસ 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 ના ના બહુ સરસ ના ના હોવું જ જોઈએ ક્રિકેટ તો બહારનું છે યાર ક્રિકેટ આપણે મને એટલે આ શું કર્યું એટલે ભાઈ એટલે કોલ આપો ભાઈ હવે ના કપાતા ભાઈ હાર્દિકભાઈ આપણે માપે હો એટલે થઈ જાય હું ના થાય શું એટલે આપણે 7 વગાડવાના જ છે હવે આપણે સવારે એટલે આપણે સવારે કોને ટોપી આપવાની તો મને તો શક્તિ કહે છે જવાનું એમ ના પડતું એનું તમે કેમ નહીં આવવાના શાબા હર્ષભાઈ આમ અવાજ કરતા રહો યાર બધા ઠંડા પડી ગયા તમારી ટીમના ખવડાવું તમને અમને ઉપાડો હે એમ કેટલા થયા ભાઈ 2 ઓવર 9 શું છે મેળ પડશે કઈ રન થવાનો પિયુષભાઈ ઊભા કરો તો મેળ પડે પિયુષભાઈ ટાળા થઈ ગયા છે ચા આમાં તો કોઈ ના પાડે અત્યારે લાગે દિનેશભાઈ ચા પેલા મળશે કે એ તપાસ કરો પછી મંગાવો
ચા તો બધા પીશે. એમ નહીં, ચા બધા જ પીશે જ, કોઈ છોડશે નહીં, ચા ખૂટશે. એટલે આ દાંડું કાઢ્યું આવે તો જ્યારે મંગાવ્યું હોય ત્યારે. અજય સિંહ ઉતાવળ કરી ભાઈ. આ પિયુષભાઈ ને એક ખેલાડીઓને ઠંડી નહીં લાગતી હો. હે પિયુષભાઈ, તમારે એક ખેલાડીને ઠંડી લાગતી નથી? મને આવીને મળજો તો જરા, મારે ચેક કરવું પડશે. અહીંયા અમે ટાળા થઈ ગયા, ગયા હલવાની પોઝિશનમાં નથી, અને તમે આ બધા ટી શર્ટોમાં ફરો છો. હવે તો કૂતરાઓએ ભસવા માંડ્યા કે ઘેર જાઓ. આ જો કૂતરાઓએ ગાળો હાલે છે. આ જો આ હળગાવ્યું હમણાં, એટલે જોજો બધું ત્યાં ભાઈ કડાકા બડાકા ના થાય. દિલ્હીમાં તો થયા છે, આપણે અહીંયા ના થાય. ભાઈ અત્યારે તો કીપિંગમાં મરદના બચ્ચા જ ઊભા રહી શકે ભાઈ, આપણું તો કામ જ નહીં. આપણી પબ્લિક ગઈ છે ક્યાં? બધું બહુ લાગે છે, પવન ની કેમ આડો છો? તમે હજુ કેટલે શું બાંધશો? પ્લાસ્ટિક વીટાળી આપું ગોળ ફરતે? આપણે આ છે ને લાઈવ કરવા વાળા ભાઈને બધા કડાકા ભડાકા જ કરવા લાગે છે. જે પ્રમાણે હળગાવ્યું છે ને, બધા આગળ રહેજો ભાઈ, બધા આગળ રહેજો. કઈ ખળગ્યું ને તો આપણો દિલ્હી પછી આપણો વારો આવશે. હવે તો બધા એવું ઈચ્છે છે કે હારીએ. જે પ્રમાણે ઠંડી છે એ પ્રમાણે એવું ઈચ્છે છે કે હારીએ. ભાઈ બધા કીપરોને ધન્ય જો, કીપિંગ કરે છે. કોણ છે આમના કીપર? કોણ છે? કીપિંગ એ કરે છે. અહીંયા ચાપકા મને દેખાય છે એમના. ભાઈ ધન્ય જો કીપર, જેટલા બી કીપિંગમાં આવો છે. બોલરો તો માપે માપે નાખશે જ નહીં. આ હર્ષભાઈ તો વધારે ખેંચી ખેંચીને નાખશે. એટલે હર્ષભાઈ કમસે કમ કીપરનું વિચારીને તો નાખો બોલ. બોલો, આમને હજુ કેચ કરવો તો એટલે કેટલું બાકી રહ્યું છે?
એટલે ગોપાલભાઈ કેટલું બાકી રહ્યું? એ કીપરનો હાથ તોડે જ જપશે હર્ષભાઈ. અલ્યા ભાઈ, ઓ હર્ષભાઈ, થોડા માપે નાખો, કીપરનું વિચારો, થોડી દયા ભાવના રાખો. કઈ ઓવર આવી? ભાઈ અમ્પાયર કઈ ઓવર આવી? લાસ્ટ ઓવર. જો આજે ભાઈને તો ઠંડી જ નહીં લાગતી છે ને, મજબૂત સ્ટીલ બોડી. અને કે આપણો એ માંગ્યો જો બરફ પડતો હોય એમ. કેટલું કેટલું ગાલ્યું છે અંદર. એને ભમરો છે. ભાઈ કઈ મેળ પડે એવો છે? ભાઈ કઈ કડાકા ભડાકા થયા ને તો મારે ઇન્સ્યોરન્સ નહીં પકાવો. નહીં કરવો ભાઈ, કે જવા દે લે, જવા દો બસ. હા બસ એમ થોડું જવા દો લ્યા. અરે ઠંડીમાં કોકા હાથ પગ તોડશો. આવો 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 મારા લાલ, આવો. તમારું બી સ્વાગત છે. થાય થાય બધું થાય ભાઈ, બહુ મગજ પર લોડ નહીં લેવાનો. ક્યાં ઉપર લઈને જવાના જઈએ બધું. એટલે હાર ને જીતે અહીંયા જ મૂકીને જવાના જઈએ આપણે. બસ બસ થોડા અંદર 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 એમ નહીં, આમ ગુસ્સો આવ્યો છે ને, થોડું આગમાં ફ્રસ્ટ્રેશન ગાળ દો, બે આંગળા ગાળ દો અંદર, એટલે થોડોક આમ ગુસ્સો ટાળો થઈ જાય. જો આપણા અમારા ભમરા વાળા આવ્યા ભાઈ, ભમરા સ્પેશિયાલિસ્ટ. આ ભાઈ સ્વિટ્ઝરલેન્ડ થી આવ્યા છે. બે હારા ચંદનનો ડાકુ જેવો લાગુ છું. કોઈક હારા કોઈક આવો જોશે ને રસ્તામાં, ખાલી તું હાઈવે ઉપર ઉભો રહો, હાઈવે ઉપર ખાલી ઉભો રહો. એટલે કેમેરા વાળા બાપડાને ધન્ય છે બચારા, સ્ટેજ ઉપર ઉભા છે. સેલ્યુટ છે ભાઈ તમને તો. બે કેમેરામેન ને સેલ્યુટ છે. બે છે કે ત્રણ છે? ત્રણ છે. વાહ વાહ, વાહ દિનેશભાઈ વાહ. બસ હવે બધું ઓલવી નાખો હેડો, બહુ થયું.